પરિસ્થિતિ જોઈ અત્યારે આપણે ક્યારેક એવું લાગે કે ભાઈ આપણે આવા પેરેલિસ રહેલા દીકરાના બધા બીમારીઓથી ન આવો, ભગવાન દૂર કરી દે, રમત એવી તો પ્રાર્થના પેદા કરો. અને મારું કે સૂચન એવું છે કે ભાઈ પ્રોત્સાહન કરવામાં આવે છે. અમને ગૌરવ મહેસૂસ થાય છે કે આપણા સમાજનો દીકરો કે કંઈક આગળ એક કક્ષાએ જાય છે, નેશનલ લેવલે સ્ટેટ લેવલે ટોપ કરે છે, આગળના જતા દિવસોમાં નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે પણ ટોપ કરે. અને સાથે સાથે હું મા બાપને પણ અભિનંદન આપીશ ને આભાર માનીશ સમાજ વતીએ કે તમે જે કાર્ય કરો છો, તમારા દીકરા ઉપર તમે જે કોન્ફિડન્સ મૂકો છે, વિશ્વાસ રાખ્યો છે, એના ભાગરૂપે આજે તમે જોઈ શકો કે તમારા છોકરાએ તમારા વિશ્વાસને કાયમ રાખ્યો છે અને મક્કમ રાખ્યો છે. એના લીધે તમારા આશીર્વાદ, એના માતાજીના આશીર્વાદ અને અનેક લોકોના આશીર્વાદ એની સાથે જોડાશે હવે આગળ જતા. તો એને કંઈ પણ ફિટનેસ લેવલે કંઈક ટ્રેનિંગની જરૂર હોય અથવા મેડિકલ કક્ષાએ અથવા કંઈક શિક્ષણની રમતગમતની સાથે શિક્ષણ નથી મળ્યું પાછું, એ એક મહત્વનું છે. એના માટે તો પહેલાં જોરદાર તાલીમ આવી પાછી, જેથી કરીને આપણા દીકરાઓને, જે દીકરાઓ અત્યારે નથી જતા એ મુંબઈમાં રમે છે, પણ ફિલ્ડ વર્ક આપણામાં છોકરાઓમાં એટલું હુનર જ છે, એટલી ટેલેન્ટ છે કે એ આગળ જઈ શકે. તો એના પ્રત્યે એમના પરિવારને પણ સ્ટ્રેસ જાય છે. અને સાથે સાથે આગળ જતા એક સમાજ વતી એક સમાજ હેલ્પફુલ થઈ શકે. તો હું વચન આપું છું સમાજ વતીએ કે ક્યારેય પણ અમને કંઈ જરૂર પડે તો સમાજના દરવાજા તમારા જ સમાજ છે, આપણો સમાજ છે, એના ગમે ત્યારે અમે હેલ્પફુલ થતું તમને. તો ક્યારેય સંકોચાતા નહીં, જેથી કરીને અમને બી ગૌરવ મહેસૂસ થશે કે ભાઈ અમે પણ કંઈક રોજગાર દીધું ત્યારે આગળ વધારો, આ ડાયરેક્ટને આગળ વધારે પ્રેક્ટિસ કરાવો, એવી એક અમે આપણો પૈસા રાખીને આશા રાખીએ.